હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. તો આપણે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું હતું નાઈ ધોઈને ફ્રેશ થવાથી. એટલે આપણે ફટાફટ નાઈ લીધું અને પછી જો નાસ્તો કરવાનો હતો, પણ નાસ્તો આપણે કરવો નતો. મમ્મી કે નાસ્તો કરી લે, મેં કીધું ના, મને દૂધનો વાટકો ભર દે. એટલે આપણે તો જો દૂધને કેળા પીવાનું ચાલુ કરી દીધું હતું. અને પછી આ તમે મારી જેમ કોણ દૂધ કેળા પીવો છો જરા કોમેન્ટ કરીને જણાવજો. ને રસોડામાં જઈને જોયું ને તો શ્રેયાબેન એના માટે મસ્ત મજાના ચણાના લોટના પુડલા બનાવતા હતા. તો મેં એને કીધું કે મારે એક પુડલો ખાવો, તો કે ના ના, મારા એક પૂરતો જ છે. એટલે આપણે તો ઘરમાં જઈને જોયું ને તો અદીબેન તો છે ને વાર્તા વાર્તા એની બેનપણી હારે વાતું કરવા માંડ્યા. હવે આવું તમારા ઘરમાં કોણ છે જરાક કોમેન્ટ કરજો. ને આજ તો મમ્મીનો બર્થડે હતો એટલે વિશ કરી દીધું હેપી બર્થડે. તમે બધા એ કરી દેજો. અને પછી જો આપણે હાથે જ પગની માલિશ કરવાની હતી, કેમ કે મમ્મીને જવાનું હતું બેંકે. એટલે એ આપણે ટાટા બાય બાય કરી અને અદી ને મમ્મી બે નીકળી ગયા હતા બેંકે જવા માટે. ત્યાં જઈને મેં કીધું હતું કે વિડીયો ઉતારજે, એટલે આપણે બ્લોગમાં બધાને બતાવીએ કે તમે બેંકે શું કરવા ગયા હતા. એટલે ફટાફટ બેંકે પહોંચી ગયા. અને મમ્મીએ જો ચેકમાં સાઈન કરી દીધી ને પછી લાઈનમાં ઉભા રહી ગયા હતા પૈસા ઉપાડવા માટે. એટલે વારો આવે ને ત્યાં લગી તમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. ને ઇન્સ્ટાગ્રામમાં હોય તો ફોલો કરવાનું ન ભૂલતા. અને પછી જો પૈસા હાથમાં આવી ગયા એટલે ઘર તરફ થઈ ગયા હતા બે માં દીકરી હાલતા. અને પછી જો ઘરે આવીને અદીબેન કે બેંક વાળાથી કઈ ભૂલ નથી થઈ ગઈ ને, લાઈ પૈસા તો ગણી લવી કે ક્યાંક ભૂલ થઈ ગઈ છે તો પપ્પા મારો વારો કાઢ લે. એટલે એ પૈસા ગણવા માંડી ને પછી શ્રેયાબેન તો જમવા બે ગયા કોઈની વાઈટ જોયા વગર. અને પછી ઉઠીને આપણે તો છે ને થોડીક વાર હિંચકા ખાવાના હતા એટલે ખાઈ લીધા. અને મળી આવે બીજા મિની બ્લોગમાં. ટાટા બાય બાય.